પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારીમાં તબાહી મચી 10 વિસ્તારમાં પાણી જ પાણી, લોકો ઘર છોડવા મજબૂર। નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। શહેરના આ વિસ્તારો હોય, ઘર હોય કે દુકાન હોય, તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે। શહેરમાં આવેલા ભેસતખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત બીજા પણ કેટલાક વિસ્તારોમાં બેટમાં જોવા મળી રહ્યા છે, જેથી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગૂનનગર, મિથિલા નગરી, શાંતિદેવી રોડ સહિતના વિસ્તારો ખેડથી લઈને ગળા સુધીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પૂર્ણા નદીએ નવસારી શહેરમાં વિનાશ વેર્યો હોય તેવું લાગી રહ્યું છે। આ બાજુ ગણદેવી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયો છે। માર્ગોએ જળ સમાધિ લેતા માર્ગ બંધ કરવામાં આવ્યો। અડધા ગામનું પાણી માર્ગ પર આવતા જળ સમાધિ લીધી। અડધા ગામમાં 5 સ્થાનિકો ફસાઈ જતા ફાયરની ટીમે બચાવ્યા હતા। પૂર્ણા નદીએ નવસારીને સંપૂર્ણ ડૂબાડ્યું। માથા સુધીના પાણી ભરાયા, હજારો લોકોનું રેસ્ક્યુ। પૂરે કેવી તબાહી મચાવી છે તેની આ તસવીર જુઓ। નવસારી જિલ્લાની નદીઓ તોફાની બનતા શહેરના નીચાણવાળા વિસ્તાર તહેસ નહેસ થઈ ગયા છે। બધું જ રમણ ભમણ થઈ ગયું છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। ઝાંખરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેથી વ્યારાના ચીંડિયા ગામમાં પાણી ઘૂસ્યા છે। મકાનોમાં અને બજારોમાં પણ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જુઓ નવસારીના ભેસતખાડ વિસ્તારના દ્રશ્યો, જાણે કોઈ નદી હોય તે રીતે આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે। નદીનું પાણી એવું આવ્યું કે બધું જ તાણી ગયું। લોકોના ઘરમાં પાણીનું સામ્રાજ્ય છવાયું। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કમર સુધી નહીં, માથા સુધી પાણી ભરાઈ જતા રોડ તો ગોતવા પડે તેવી સ્થિતિ છે। વાહનોએ જળ સમાધિ લઈ લીધી છે। ખેતરો ડૂબી ગયા છે। લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર થયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાતા હજારો લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીની મનમાની સામે કંઈ ન ચાલતા લોકોનું બધું જ ડૂબી ગયું। આસપાસના વિસ્તારોમાં પાણી ફરતા લોકોની હાલત કફોડી બની। તો નવસારી શહેરમાં આવેલા દશેરા ટેકરી, નવો મહોલ્લો, આદર્શનગર સહિતના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ બાજુ નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરતા વિદ્યાર્થીઓ અટવાયા છે। શાળાની અનેક સ્કૂલ વેન, બસ રસ્તા પર બંધ થતા અટવાઈ પડી। નવસારીમાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ પણ ફસાયા। નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો। લોકો જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે। જળ પ્રહારથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે નવસારીમાં રમાનગર શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। પૂરના કારણે શાળામાં ફસાયા વિદ્યાર્થીઓ। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન થયું। એનડીઆરએફની ટીમે કોલેજમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવ્યા। બોટની મદદથી ફસાયેલા વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। આ બાજુ નવસારી શહેરમાં મિથિલા નગરી વિસ્તારમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું। મિથિલા નગરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા। શાંતાદેવી હોસ્પિટલ નજીક પણ કમર સુધી પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મિથિલા નગરીમાં આવેલ ગોહિલ સ્કૂલમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। મિથિલા નગરીમાં જળભરાવથી સ્થિતિ કફોડી બની। તો પૂર્ણા નદીના પાણીએ ઓડચ ગામની ખેતીની જમીનમાં ધોવાણ કરી નાખ્યું। નદીના ધસમસતા પાણીથી કાંઠાની ખેતીની જમીનોમાં ભારે ધોવાણ થયું। આ દ્રશ્યો જ પૂર્ણા નદીના કહેરની સાક્ષી પૂરી રહ્યા છે। કાંઠામાં આવેલ ખેતીની જમીન ઉપરાંત ગોચરની જમીનનું પણ ધોવાણ થઈ ગયું। સાથે ખેડૂતોનો ઊભો પાક પણ ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો। જો કે હાલ પૂર્ણા નદીના પૂરના પાણી ઉતરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। નવસારીમાં પાણી વધતા આદિનાથ દેરાસરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસ્યા। નવસારીમાં ભારે વરસાદને પગલે હાલ પૂર જેવી સ્થિતિ છે, તો જિલ્લામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ વિકટ બની ગઈ। શહેરમાં ઘણા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા। નવસારીમાં જળપ્રહારથી હજારો લોકો બેઘર, સ્કૂલોમાં રહેવા મજબૂર। નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયાનક બનતા અડધું નવસારી ડૂબી ગયું છે। ત્યારે હજારો લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે। સુરત નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થયો। મકાનોમાં પાણી ભરાતા તમામ લોકોને ટાટા સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા। સમાજસેવી સંસ્થાઓ દ્વારા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નવસારી શહેરમાં 2200 થી વધુ લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા છે। આશ્રય સ્થાનોમાં લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તૈનાત કરાઈ છે। 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી। પૂર પ્રભાવિત નાના મોટા 70 અને 4 મુખ્ય માર્ગો બંધ કરાયા। આ બાજુ પૂરના પ્રવાહ વચ્ચે જાંબાજ પોલીસ જવાનો પણ લોકોની મદદે આવ્યા। ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બચાવવામાં આવ્યા। સ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે તંત્ર પહોંચ્યું। રાહત બચાવ કામગીરી, પોલીસ વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું। નવસારીમાં આવેલી આકાશી આફતમાં પોલીસ જવાનોએ પણ કમરસમાં પાણીમાં ઉતરીને લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા। તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। નવસારીમાં આવેલી આકાશી આફતને કારણે નવસારીના 35,000 થી વધુ લોકો પૂર પ્રભાવિત થયા, જેને
લઈ તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્થળાંતર કરાયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાની કામગીરી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી. નવસારીમાં પૂરે લોકોને તો પૂરા કર્યા જ, સાથે રોડનું પણ થયું ધોવાણ. નવસારીની પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ હવે શહેરમાં પ્રવેશી રહ્યું છે. નવસારી શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતા સ્થિતિ વિકટ બની ગઈ છે. નવસારીમાં આવવાના મોટાભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. નવસારી સુરતને જોડતા રાજધાની માર્ગ ઉપર ગોઠણસમાથી વધુ પાણી ભરાયા. સાથે જ મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલરોએ તો જળ સમાધિ લીધી છે, તો કાર પાણીમાં ડૂબી ગઈ છે. અહીં માત્ર બોટ જ સહારો છે. તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અંદાજિત 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. તો સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો. સોનગઢના હીરાવાડી ગામે પુલ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા. પુલ બેસી જતા લોકોને અવરજવર માટે 5 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી. તંત્ર દ્વારા જેસીબીને કામે લગાડી રસ્તો ફરી શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી. આ બાજુ તાપીના સોનગઢના આમલગુંડી ગામે પુલનો એક બાજુનો ભાગ ધોવાયો. પુલ ધોવાતા બંધારપાડાથી ટેમકાને જોડતો રસ્તો બંધ થયો. વ્યારાથી સોનગઢના બંધારપાડા ટેમકા થઈ ડાંગને જોડતો મહત્વનો રસ્તો ધોવાઈ ગયો. પુલનું મોટા પાયે ધોવાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના મહુવામાં એક માળ ડૂબ્યો, લોકો જીવ બચાવવા છાપરે ચડ્યા. ગાડૂબ પાણીમાં ડૂબેલા આખા ઘર, ઘરમાં તરતો સામાન, ડૂબેલું વીજ ડીપી, ડૂબેલી આંગણવાડી, ખેતરો, ખેદાન મેદાન. જીવ બચાવવા ઘરની છત પર ચડેલા લોકો. જળ તબાહીના ખતરનાક હચમચાવી નાખનારા દ્રશ્યો છે સુરતના મહુવામાં. અહીં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી બતાવતા મહુવા આખું પાણીમાં ગરકાવ થયું. નદીના પાણીએ નીચાણવાળા વિસ્તારોમાં કબજો જમાવતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પૂર્ણા નદીના પાણીએ ઇસ્લામપુરા વિસ્તારમાં તો એવી તારાજી સર્જી છે કે બધું જ ડૂબી ગયું. લોકોના ઘર ડૂબ્યા, મહા મહેનતે વસાવેલો સામાન તણાયો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો પોતાના જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને સ્કૂલમાં આશરો લીધો છે. ગામના 30 થી વધુ મકાન તો એક માળ સુધી ડૂબી ગયા છે. અહીં પાણીના પાવરમાં વીજ સબસ્ટેશન પણ ડૂબી ગયું છે. આંગણવાડી આખી ડૂબી ગઈ છે. રોડ તો ગાયબ જ થઈ ગયા છે. ખેતરોમાં 6 ફૂટ પાણી ભરાતા પાક તો તબાહ થઈ ગયો છે. ઇસ્લામપુરા વિસ્તારમાંથી 30 જેટલા લોકોને સરપંચે દોરડાના સહારે બાળકો તેમજ વૃદ્ધોને રેસ્ક્યુ કર્યા. પાણીની મનમાનીના કારણે કેટલાક લોકોના જીવ બચાવવા માટે ઘરની છત પર ચડી ગયા, તો પૂર પીડિતોને જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડ્યા. સ્થાનિક ધારાસભ્યએ પૂર પીડિતોની મુલાકાત લઈ લોકોની આપવીતીનો તાપ મેળવ્યો. સુરતના મહુવા તાલુકામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. મહુવાથી અનાવલ જવાનો સ્ટ્રીટ હાઈવે વહીવટીતંત્રે બંધ કરી દીધો. પૂર્ણા નદીના બ્રિજની સામે પાર આવેલા બુધેશ્વર 3 રસ્તા પાસે કમર સુધી પાણી ભરાયેલા જોવા મળતા સ્ટ્રીટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. નોકરી ધંધાર્થે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે. તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વ્યારાની ઝાંખરી નદીમાં આવ્યા હતા ઘોડાપુર. નદીનું જળસ્તર વધતા મેઘપુર ગામે નદી તટે વસતા 5 જેટલા ગરીબ પરિવારોના ઘર તણાઈ જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. પૂરના પાણીમાં ઘરવખરી સંપૂર્ણપણે તણાઈ ગઈ. હાલ નદીના પૂરના પાણી ઓસરી રહ્યા છે. લોકોએ હાશકારો લીધો છે. મહુવાના હાટફળિયામાં પાણીએ મચાવ્યો છે કહેર. સુરતના મહુવામાં આસમાની મુસીબત એવી ત્રાટકી કે ચારે બાજુ કહેર મચી ગયો. પૂર્ણા નદીના પાણીએ એવો કહેર મચાવ્યો કે મહુવાનું હાટ ફળિયા પાણીથી ફાટ થયું. છપ્પર ફાડ કે મુસીબત આવી પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. લોકોના ઘરમાં પણ 3 ફૂટ પાણી ભરાયા. પાણીએ તારાજી મચાવતા લોકોએ પોતાના ઘરમાં જે સામાન હાથમાં આવ્યો તેને લઈને ચાલતી પકડી. લોકો પોતાના ઘરનો સામાન ઉપરના માળે ચડાવતા નજરે પડ્યા. કોઈ ગાદલો લઈને ભાગ્યું, કોઈ અન્ય વસ્તુઓ લઈને દોડ્યું. ઓછા સમયમાં પૂરનું પાણી ઘરોમાં ભરાવા લાગતા લોકોનો લાખો રૂપિયાનો સામાન પલળી ગયો. સ્થાનિકોના ઘરમાં પૂરના પાણી ભરાતા લોકોમાં નાસભાગ મચી ગઈ. સ્થાનિક સરપંચ દ્વારા દોરડાના સહારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાંત અધિકારીએ પણ સ્થળની મુલાકાત લીધી. સુરતમાં ખાડીપુરે ખેદાન મેદાન કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. સુરતમાં ખાડીના કાળા પાણીએ કહેર મચાવ્યા બાદ ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. વગર વાકે સુરતી લાલાઓને જાણે કાળા પાણીની સજા મળી રહી હોય તેવું લાગે છે. કેમ કે સુરતમાં ધીમે ધીમે ખાડીના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નવું સંકટ ઉભરીને સામે આવી રહ્યું છે, જેનું નામ છે રોગચાળો. પૂર બાદ મોટાભાગના વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે. પર્વત ગામ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. દવાખાનાઓમાં ભીડ જામવા લાગતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લીંબાદ મીઠી ખાડીમાં પાણીનું લેવલ ઉતરતાની સાથે મહાનગરપાલિકાએ સફાઈની ટીમો સાથે આરોગ્યની ટીમો તૈનાત કરી છે. લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો 6 દિવસથી ખાડીપુરની સ્થિતિ યથાવત છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વતગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લીંબાદ, પર્વત પાટિયા, ડુમપાલ, ગાડોદરા રોડ સહિતનો વિસ્તાર હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે. વ્યારાની નદીઓ બની તોફાની, ગણેશ મંદિર ડૂબી ગયું. ચારે તરફ તોફાની પાણી, ઘૂઘવાતી નદી, નદીના ખુખાર પાણીમાં ડૂબેલા ઘર, મંદિર, પુલ, રોડ, ખેતરોમાં રેલમછેલ, જળ સમાધિ લઈ લીધેલા ઝૂંપડાઓ.
જળ વિસ્ફોટના દ્રશ્યો છે તાપીના વ્યારા પંથકના. અહીં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરતા નદીઓ લાલઘૂમ થઈ વહેવા લાગી. નદીઓના પાણી એવો તરખાટ મચાવ્યો કે જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું સ્થાન જમાવી લીધું. જાણે વ્યારાના દક્ષિણ વિસ્તારની ઝાંખરી નદી અને ખાડાના પાણીએ ગામને બાનમાં લઈ લીધું. નદી એટલી તોફાની હતી, તેના પ્રચંડ પ્રવાહમાં બધું જ તણાઈ ગયું. પાણીની જેમને સામનો કરવાની હિંમત કરી તે ડૂબી ગયા. વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. એસજી હાઈસ્કૂલમાં પણ પાણીએ રાત જમાવ્યું. વ્યારાના ભેંસકાતરી રોડ પર ટીચકિયા નજીક લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા. ચીડિયા ગામના 9 ઘરો પણ પાણીમાં ડૂબી ગયા. ગામડાઓમાં જ નહીં, વાલ્મીકી નદીએ શહેરોને પણ બાનમાં લીધા. અહીં પાણીએ એવી તારાજી સર્જી કે ગામની દુકાનો, ઘર બધું જ પાણીમાં ડૂબી ગયું. રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. દુકાનોમાં સામાન તરવા લાગ્યો. નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા. વાલોડ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ડોલવણના બેડચીત ગામે પ્રધાનવાડી વડિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ. રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા. સુરતનો મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો. સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો. મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા. મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે. નોંધનીય વાત છે કે સિઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું. ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો કોઝવે ડૂબી ગયો. સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી. મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર થયા. હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ છે. બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે. ડાંગનું ઘરેણું ગીરાધોધનું જુઓ રૌદ્ર સ્વરૂપ. સોળે કળાએ ખીલ્યો ગીરાધોધ. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત બન્યા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરાધોધે જમાવટ કરી છે. ગીરાધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચા ગણાતા ગીરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરાધોધને સક્રિય થતું જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગીરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. ગીરાધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા આવી રહ્યા છે. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી. ગીરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગીરનું હીર ગણાતો જંજીર ધોધ સોળે કળાએ ખીલ્યો છે. જુઓ 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો. અદ્ભુત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું. જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે આ જંજીર ધોધ ખૂંખાર બનીને વહી રહ્યો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતો જંજીર ધોધ શાનથી ગરજ્યો છે. જંજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. ધોધના સામે કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. આ જંજીર ધોધ નજીક આવેલું જમદગ્નિ આશ્રમના નજારાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા. જો આ ઘટાવડ ગામે શિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર અને નદીમાં આવેલો આ રુદ્રેશ્વર ચેક ડેમ છે, જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જંજીર ધોધના છેલ્લા પખવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાડ સમાન ધોધ ગરજી રહ્યો છે. જંજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. જંજીરના ધોધના નયનરમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરાની ઢાઢર નદી ખૂંખાર બની રહી છે. વડોદરામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે પણ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે વડોદરાના ગામડાઓમાં વરસાદથી ચારે બાજુ જળ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાની ઢાઢર નદી પણ તોફાની બની છે. અનરાધાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા વૃક્ષો અડધા ડૂબી ગયા છે. ઘરોમાં પાણીએ સ્થાન જમાવ્યું છે. ખેતરોમાં ઉભા પાકે જળ સમાધિ લીધી છે. આ બધો ખેડૂતો અને લોકો આ પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વડોદરાવાસીઓ સાવધાન, રોડ પર શિકારી મગરથી બચીને રહેજો.
વડોદરાવાસીઓ ક્યાંક તમારા ઘરની બહાર ખુખાર મગર તો નથી ને? વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા પાણીની સાથે મગરો પણ શહેરમાં આવી ગયા છે. હવે મગર અને માણસો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તર વધતા મગર પોતાનું રહેઠાણ ભૂલ્યા છે. બેલ ગામે મગર આવી ચડ્યો છે. રસ્તા પર લટાર મારતા મગરનો વિડીયો સામે આવ્યો. લોકોએ પથ્થર ફેંકી મગરને ભગાવવા પ્રયાસ કર્યો. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના ફળિયામાં આમ તેમ ભટક્યા બાદ મગર જાળીમાં ભરાઈ ગયો હતો. જીવદયા પ્રેમી સંસ્થાઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગરો બહાર આવી નીકળ્યા છે. પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે. વડોદરાથી સમાચાર. વડસર બાદ હવે અકોટામાં પણ મગર દેખાયો છે. દર્શનમ એવન્યુ બહાર મગરની લટાર. સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર લટાર મારતા જોવા મળી રહ્યા છે. દર્શનમ એવન્યુ પાસે 5 થી વધુ મગર આવી ચડ્યા. વિશ્વામિત્રી કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં મગરની દહેશત જોવા મળી રહી છે. પાણીમાંથી મગર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ચડે તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો. જે મકાનો હતા ત્યાં નાના નાના ઝૂંપડા હતા, કાચા મકાનો, તમામ વસ્તુ પાણીમાં છે, જેના કારણે મગરો જે સોસાયટી છે ત્યાં આગળ સીધા આવી રહ્યા છે. જે સ્થાનિકો છે તેઓને ડર છે, કારણ કે જો આ કમ્પાઉન્ડમાં આવી ગયા તો નાના બાળકોથી લઈ અને તમામ લોકો જ્યારે અહીંયાથી પસાર થતા હોય ત્યારે મગર તેમના પર હુમલો કરી દે તો પણ નવાઈ નહીં. સાવધાની આ વર્તવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નદીના સ્તર ઉપર આવ્યા છે, જે મકાનો પણ પાછળ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, કાચા મકાનો હતા, ઝૂંપડા હતા, તે હતા ન હતા થઈ ગયા છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પાણીના સ્તર એટલા ઉપર આવી ગયા હોય તો મકાનની અંદર ન ઘૂસી જાય મગર, તેને લઈને વડોદરાવાસીઓ ચિંતામાં છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ માટે મોટી આફત એ બની છે કે હવે મગરો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વડસર વિસ્તારમાં આવેલા કાંસા રેસિડેન્સી બહાર રોડ પર મગર જોવા મળ્યા છે. મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલ વાયરલ થયો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગર રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો જોવા મળ્યા છે. આ વધુ એક વિડીયો કે જે સ્થાનિક વિસ્તારમાં છે, જે પાછળના વિડીયો પણ આપણે જોયા, પાછળની જે પરિસ્થિતિઓ પણ જોઈ, તે પ્રમાણેની વધુ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં મગર ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. અને મગરના બચ્ચા કે નાના મગર નહીં, મોટા વિશાળકાય મગર જે રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ લોકો રહી રહ્યા હોય. પાવાગઢના પગથિયા પર વહેલો છે ધોધ. હિલ સ્ટેશનને ભૂલાવી દે તેવો નજારો. જુઓ, દિલ ખુશ કરી દે તેવા દ્રશ્યો. પાવાગઢમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પાવાગઢના પગથિયા ઉપર પાણીનો ધોધ વહેતો થયો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે તોફાની વરસાદ પડતા ડુંગરની ચોતરફ ધોધ શરૂ થયો છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. વરસેલા અનરાધાર વરસાદને પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર વહેતા પાણી જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓએ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં જળ તબાહીથી હર્ષદ ગાંધી ગામનો રોડ ધોવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે દ્વારકા પંથકમાં તારાજી મચી છે. ત્યારે દ્વારકાના દેવળિયાથી ગાંગડી, ચાસલાણા, હર્ષદ, ગાંધવી ગામને જોડતા મુખ્ય માર્ગો ધોવાઈ ગયા. પાણીના ધસમસતા પ્રવાહમાં દેવળિયા પાસે પુલ ધોવાઈ ગયો છે. વરસાદી પાણીના પૂરમાં માર્ગ ધોવાઈ જતા લોકો પરેશાન થયા. અવરજવર માટે માર્ગ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી પડી. દેવળિયાથી યાત્રાધામ હર્ષદ તરફ જોડતા માર્ગ બંધ થતા હર્ષદ જતા લોકોને મુશ્કેલી પડી. પુલ અને માર્ગનું પૂરમાં નિકંદન નીકળી ગયું છે. વરસાદી આફત પછીના તારાજીના દ્રશ્યોથી જનજીવન પ્રભાવિત થયું છે. તાપીની નદીઓમાં ઘોડાપૂર આવતા પુલના 2 કટકા થઈ ગયા છે. પુલના થયેલા 2 કટકાના દ્રશ્યો છે, જે કહી રહ્યા છે કે પૂરનું પાણી કેટલું પ્રચંડ વેગમાં વહી રહ્યું છે. તાપીના સોનગઢના હીરાવાડી ગામે નદીમાં એવું ઘોડાપૂર આવ્યું કે આખો પુલ જ પાણીને લઈને લઈ જતો રહ્યો. ડાંગના બરડીપાડા તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ પર આવેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં બેસી જ ગયો. પાણીનું જોર એવું હતું કે મજબૂત પુલના 2 કટકા થઈ ગયા અને પાણીમાં બેસી ગયો. રાતનો સમય હોવાથી અહીં અવરજવર ન હતી, જે કારણે મોટી જાનહાનિ ટળી. બીજી તરફ આ અંગેની તંત્રને જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી અવરજવર બંધ કરવામાં આવી. પુલ બેસી જતા સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો છે. રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ બાજુ વ્યારાના પીરવડ ગામે નદીના પાણીમાં પુલનું ધોવાણ થયું. ભારે વરસાદના પગલે નદીએ ખુખાર રૂપ ધારણ કર્યું હતું. પાણી એવું આવ્યું કે વ્યારાના પીરવડ ગામે પુલની રેલિંગ સહિત પુલનું મોટા પાયે ધોવાણ થયું. પુલનું ધોવાણ થતા ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરાય. પુલનું ધોવાણ થતા ઝાખરી, રાણી, આંબા, સાતશીલા સહિતના 15 થી વધુ ગામના લોકોને પડશે અવરજવર માટે હાલાકી. વડોદરામાં વરસાદથી ગરીબોના આશિયાના પર આફત આવી ગઈ છે. વલસાડ પંથકમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ જે તસવીર સામે આવી રહી છે તે ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક છે. વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામમાંથી આકાશી આફતથી ગરીબોના આશિયાના તૂટી પડ્યા છે.
ભારે વરસાદને કારણે બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. ધરમપુરના ગામડાઓમાં ગરીબોના કાચા મકાન તૂટી ગયા છે. ઝાપરાથી લઈને બધું જ પાણીમાં તણાઈ ગયું છે. આ ઘર હવે રહેવા લાયક રહ્યું નથી. ભારે વરસાદ અને ઝડપી પવન સાથે તોફાની માહોલ સર્જાયો છે. રાજપુરી તલાટ ગામ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે મકાનો તૂટી પડ્યા. કેવડા ફળિયામાં ડાયાભાઈ પટેલના ઘરની દિવાલ અને છત તૂટી પડી. પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું. જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ભર ચોમાસે આ ગરીબ પરિવાર નોંધારું થયું હતું. વગર વરસાદે બાવળા ડૂબી ગયું. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં તો પૂરનો પ્રકોપ જોવા મળે છે, પણ અમદાવાદના બાવળા તાલુકામાં વગર વરસાદે ગામ ડૂબી ગયું. સ્થાનિક તંત્રના પાપે બાવળાનું રૂપાલ ગામ ડૂબી ગયું. અહીં ગટરનું પાણી ફરી વળતા ગામમાં જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. ગામની દરેક શેરીમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો. ગામમાં દુર્ગંધ ફેલાઈ. આ લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનો આરોપ લગાવાયો. ત્યારે પાણી ભરાવાના કારણે રૂપાલ ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. પાણીના કારણે ગ્રામજનો બાળકોને શાળાએ મૂકવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડે છે. છેલ્લા 4 દિવસથી આખું ગામ પાણીમાં ગરકાવ છે. અંબાજીમાં લુખ્ખાઓ બેફામ, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. અંબાજીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રોડ પર અડધી રાત્રે જન્મદિવસની ઉજવણી કરી લોકોની ઊંઘ હરામ કરી છે. અંબાજીમાં અસામાજિક તત્વોની નથી કાયદાનો ડર. જી હા, હિન્દુ હિત રક્ષા સમિતિના પ્રમુખ લોકેશ જૈને આખા શહેરને બાનમાં લીધું. હાઈવે પર લોકેશ જૈને બર્થડેની ઉજવણી કરી આતંક મચાવ્યો. રસ્તા વચ્ચે ગાડીઓ ઊભી રાખી બુટલેગરો સાથે તલવારથી કેક કાપી ઉજવણી કરી. સિંહદ્વાર નજીક બર્થડેની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડ્યા. બર્થડે ઉજવણીનો વિડીયો વાયરલ થતા પોલીસે બર્થડે ઉજવનાર લોકેશ જૈન સામે ગુનો નોંધ્યો છે. પરંતુ લોકેશ જૈન સામે કેટલીક કડક કાર્યવાહી થાય છે અને સમાજમાં આવી ઉજવણીઓ સામે દાખલો બેસાડવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ઘાતક બન્યો છે. રાજ્યમાં કુલ 133 કેસ નોંધાયા. 124 દર્દી ગુજરાતના છે, 9 અન્ય રાજ્યના છે. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરાના 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 44 બાળકોના મોત થયા છે. 26 બાળકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ રાજ્યમાં 54 બાળકો સારવાર હેઠળ છે. ચાંદીપુરા રોગચાળા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન. આરોગ્ય વિભાગની સાથે વહીવટી વિભાગ કરી રહ્યો છે કામ. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સતત દવા અને પાવડરનો છંટકાવ. આરોગ્ય વિભાગ, જિલ્લા તંત્ર, મ્યુનિસિપલ કમિશનરે ડ્રાઈવ કરી છે. 4 લાખ જેટલા કાચા ઘર, 19,862 શાળામાં દવાના પાવડરનો છંટકાવ, 1624 સ્કૂલ અને 21,608 આંગણવાડીઓમાં સ્પ્રેથી છંટકાવ જોવા મળી રહ્યો છે. ફેટના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં આક્રોશ છે. આજે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીના અધિકારીઓની ઓફિસમાં પહોંચ્યા હતા. સિક્યુરિટી સ્ટાફ દ્વારા ગેટ બંધ કરી દેવાતા બળજબરીથી પશુપાલકો ડેરીમાં પ્રવેશ્યા હતા. સાબર ડેરીના એમડીની કેબિનમાં જય વંદે માતરમના નારા લગાવ્યા હતા. જોકે સ્ટાફ દ્વારા તમામ પશુપાલકોને સમજાવી બહાર કાઢવામાં આવ્યા હતા. અંબાજીમાં જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર. અંબાજીમાં ગબ્બર રોપવે 4 દિવસ માટે રહેશે બંધ. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપવેની સેવાઓ બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી માટે ગબ્બર રોપવે બંધ રાખવામાં આવ્યો છે. આ 4 દિવસ ભક્તોને પગથિયા ચડી પગપાળા ગબ્બર ઉપર જવું પડશે. ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શન કરવા યાત્રિકોએ પગથિયા ચડવા પડશે. 3 ઓગસ્ટથી રોપવેની સેવાઓ ફરીવાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. અંબાજીમાં યાત્રાધામ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચડાવવા માંગતા શ્રદ્ધાળુઓને હવે ધજા પૂરી પાડશે. યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે નિર્ણય લેવાયો છે. નોમિનલ ચાર્જમાં ધજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરી પૂજા વિધિ સાથે યાત્રિકો અંબાજી મંદિરે ચડાવી શકશે. આ ધજાઓ મંદિર ટ્રસ્ટના સખી મંડળમાં કામ કરતી મહિલાઓ તૈયાર કરશે. ધજા બનાવવાની કામગીરીથી મહિલાઓને રોજગારી પણ મળી રહી છે. મહિલાઓ 5, 7 અને 11 મીટર જેટલી લાંબી ધજાઓ બનાવી રહી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ આગામી દિવસોમાં શરૂ કરવા જઈ રહ્યું છે. પોલીસ ભરતી મામલે હાઈકોર્ટે સરકારને લગાવી છે ફટકાર. પોલીસ ભરતી અને બઢતી મામલે સરકારની નીતિઓ પર હાઈકોર્ટે ઉઠાવ્યા છે સવાલ. 252 અધિકારીઓના બઢતી મામલે જીપીએસસીની મંજૂરી બદલ કર્યા છે સવાલ. પોલીસને લાગતી બાબતો માટે અલગથી બોર્ડ અમલમાં છે, તો બઢતી મામલે જીપીએસસીની મંજૂરી કેમ? સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર શું કરી રહી છે તેવો હાઈકોર્ટે સવાલ કર્યો છે. 252 પોલીસ અધિકારીઓની બઢતીને ગંભીરતાથી લેવાની જરૂર હોવાની વાત નિવેદન સાથે હાઈકોર્ટે કરી છે. સરકારને જરૂર હોય તો અન્ય રાજ્યના પોલીસ ભરતીના નિયમોની સમીક્ષા કરે તેવું પણ હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું છે. ભરતી બઢતીના મામલાઓમાં ગંભીરતા રાખી ઝડપી કામ કરવાની જરૂર હોવાની વાત હાઈકોર્ટે કરી છે. રાજ્ય સરકાર વતી વકીલે ઘટતું કરવાની આપી બાંહેધરી. વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટરની ખાલી પડેલી જગ્યાઓ પર
30 નવેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની આપી ખાતરી. સરકારી વકીલે કરેલા સોગંદનામા પર હાઈકોર્ટે વ્યક્ત કરી સખત નારાજગી. સચોટ માહિતી આપો, નહીં તો કોર્ટના તિરસ્કાર બદલ કાર્યવાહી માટે તૈયાર રહો તેવું પણ હાઈકોર્ટે કડક શબ્દોમાં કહી દીધું છે. વડોદરાથી સમાચાર. કલાલી ગામના તળાવમાં યુવક ડૂબ્યો છે. સંદીપ વસાવા નામનો યુવક તળાવમાં નહાવા પડ્યો હતો. તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. જીઆઈડીસી ફાયર સ્ટેશનના ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર લાશ્કરોએ તળાવમાંથી યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર જવાનો તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર જવાનોએ મૃતદેહને અટલાદરા પોલીસને સોંપ્યો છે. જામનગર શહેરમાં વરસાદ બાદ અનેક શોપિંગ કોમ્પ્લેક્સના સેલર અને પાર્કિંગ સ્વિમિંગ પુલ બન્યા છે. હાલ જામનગર શહેરમાં કોલેરાના કેસો પણ વધી રહ્યા છે. તેવા સમયે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે ગંદકી જામી છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના પાર્કિંગ અને શોપિંગ કોમ્પ્લેક્સના સેલરોમાં પાણી ભરાવાને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાય છે. મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ છાયા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદ બંધ થયાને 2 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ભળતા વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. હાલમાં છેલ્લા 1 અઠવાડિયાથી ગોઠણડૂબ પાણી લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં ભરાયેલા છે.